કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને સજા સાથે દંડ પણ ફટકારવામાં આવ્યો છે। ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન નજીક વિસ્તારમાં કૌટુંબિક મામાના ઘરે વર્ષ 2019માં ધોરણ 10માં નાપાસ થયેલી યુવતી રિપીટરની પરીક્ષા આપવા માટે રહેવા આવી હતી। આ યુવતીની માતાના ફઈના દીકરાના ઘરે રહેવા આવ્યા બાદ તે સાંજના સમયે ટ્યુશન અને ખાનગી નોકરી પણ કરતી હતી। જોકે 1-2 દિવસમાં યુવતીને તેના માતા પિતાને ત્યાં મોકલી દેવામાં આવી હતી। 2-3 દિવસ સુધી કશું ના બોલતા અંતમાં તેની માતાને તેના કૌટુંબિક મામાએ કરેલા કૃત્ય વિશે યુવતીએ જણાવ્યું હતું। ત્યારબાદ યુવતીના પિતાએ શહેરના ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019માં શખ્સ વિરુદ્ધ પોક્સો હેઠળ ફરિયાદ નોંધાવી હતી। શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ધોરણ 10ની રિપીટરની પરીક્ષા આપવા આવેલી યુવતી સાથે કૌટુંબિક મામા ઘરમાં કોઈ ન હોય ત્યારે એકલતાનો લાભ ઉઠાવતો હતો। આરોપી તેના ઘરના સભ્યો બહાર ગયા હોય ત્યારે કિશોરીને તેના માતા પિતાને મારી નાખવાની ધમકી આપીને આ યુવતી સાથે દુષ્કર્મ આચરતો હતો। જોકે નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસે આરોપી મામાને ઝડપી લીધો હતો। ત્યારે સમગ્ર મામલે કોર્ટમાં કેસ ચાલી ગયા બાદ કોર્ટે આરોપીને 20 વર્ષની સજા અને સાથે ₹50,000નો દંડ ફટકાર્યો છે। ભાવનગર કોર્ટમાં કેસ દરમિયાન સરકારી વકીલની દલીલો, આધાર પુરાવા અને સાક્ષીઓને પગલે સજા સંભળાવવામાં આવી છે। ભાવનગર કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને ઇપીકો 376(2) FN અને 506(2) તેમજ પોક્સો કલમ 6 તેમજ પોક્સો એક્ટની કલમ 5L સાથે 6ના શિક્ષાપાત્ર ગુનાના કામે 20 વર્ષની સજા અને ₹50,000નો દંડ ફટકાર્યો છે। જોકે સરકારની સ્કીમ હેઠળ 6 લાખ વળતર આપવા કોર્ટ દ્વારા આદેશ કર્યો છે।